જન્મથી અને કર્મથી મનુષ્યની ઓળખાણ થાય છે. જન્મથી હું ને તમે બધા જ સરખા છે, કર્મથી આપણી ઓળખાણ થાય છે. સજ્જન અને દુર્જનમાં વળી ભણેલાનો નથી ભેદ, રાવણ તે રાક્ષસ કહેવાનો જે વાંચતો તો ચારે વેદ. રાવણની ઓળખ કેવી રીતે કરીએ આપણે? તો કે રાક્ષસ. વિશર્વા ઋષિનો દીકરો રાવણ બ્રાહ્મણ હતો, પણ કર્મના લીધે આજે હું ને તમે એને રાક્ષસ કહી છે. અહીંયા વાત એવી છે કે દેવરાજ જ્ઞાતે તો બ્રાહ્મણ હતો. બ્રાહ્મણના 6 કર્તવ્ય છે: ભણવું અને ભણાવવું, દાન દેવું અને લેવું, યજ્ઞ કરવો અને કરાવવો. પણ આ દેવરાજ નામનો બ્રાહ્મણ છે ને, એ એમ કહેવાય છે કર્મથી વિહીન બની ગયેલો, ખરાબ કર્મ કરવા વાળો, પરધનમાં આસક્ત રહેવા વાળો એવો આ દેવરાજ હતો. નામ હતું દેવરાજ, પણ કર્મ કઈક વિપરીત હતું. નામ દેવરાજ, પણ કર્મ કઈક વિપરીત હતું. ખરાબ કર્મ કરતો તો, એ સારા કર્મ નહોતો કરતો. તો આપણને પ્રશ્ન થાય કે સારા કર્મ શા માટે કરવા જોઈએ? એટલા માટે મારા વાલા કે આપણાથી કોઈ ખરાબ કર્મ ન થઈ જાય. આ વાતને બરોબર ધ્યાન દઈને સાંભળજો. એમ પણ જગતનો નિયમ છે, ખરાબ કર્મોથી બચવા માટે જ સારા કર્મ કરવા પડે છે. ઘઉં ઉગાડવા હોય ને તો મહેનત કરવી પડે, વાવવું પડે, પણ ઘાસ માટે કોઈ મહેનત કરે છે? એ આપોઆપ ઉગલી નીકળે છે. એમ લાયક બનવા માટે કાંઈ ને કાંઈ કરવું પડે છે. ઉંમર લાયક બનવા માટે ક્યાં કાંઈ કરવું પડે છે? કોઈને ખાટલામાં નાખી દેવામાં આવે તો પણ 60-70 ના થઈ જાય. નિશાળે બાળકને એટલા માટે મોકલવામાં આવે છે કે વિદ્યા અભ્યાસ કરી અને કાંઈક જ્ઞાન અર્જિત કરે. લાયક બનવા માટે સ્કૂલ છે, વિદ્યા અભ્યાસ માટે છે. ગુનો કરવાનું કોઈને શીખવવું નથી પડતું, એ માણસ આપોઆપ શીખી જાય છે. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે આપણે એટલા માટે સારા કર્મ કરવાના છે કે આપણાથી કોઈ ખરાબ કર્મ ન થઈ જાય. હા, ખરાબ કર્મ ન થઈ જાય એટલા માટે સારા કર્મ કરવાની જરૂર છે. અને આયા તો ત્યાં સુધી ટકોર કરી કે નિવૃત્તિ ઉપર વિકૃતિની વધારે અસર પડે છે. તમે જેમ જેમ નિવૃત્ત બનતા જાવ એમ વધારે ને વધારે ધર્મ કાર્ય સાથે જોડાતા જાજો.